હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મિક્સ દાળ ચોખાનો લોટ વાપરીને ટેસ્ટી દૂધીના અપ્પે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવો આ નાસ્તો માત્ર 2 ચમચા તેલ વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અપ્પે બનાવવા માટે મેં અહીં ઘરે આટા મેકરમાં તૈયાર કરેલો દાળ ચોખાનો લોટ લીધો છે. એમાંથી 2 કપ ભરીને એક વાસણમાં લઈશું. આ લોટ કેવી રીતે તૈયાર કરવો એ હું તમને આ રેસીપીના એન્ડમાં બતાવીશ, માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહો. આ લોટ બાંધવા માટે મેં અહીં 1 કપ મોળી છાશ લીધી છે. તમારે એના બદલે દહીં વાપરવું હોય તો અડધો કપ લેવું. લોટમાં છાશ મિક્સ કરીને બાકીનું જરૂર પૂરતું એમાં હુંફાળું પાણી ઉમેરીશું. લોટ હમણાં વધારે ઢીલો નથી બાંધવાનો, કારણ કે આમાં પાછળથી છીણેલી દૂધી ઉમેરીશું, એટલે આપોઆપ ઢીલો થઈ જશે. માટે 1 કપ હુંફાળું પાણી લીધું છે, એમાંથી થોડું થોડું નાખીને મિક્સ કરીશું. લોટ બાંધી લીધો તો હવે એને ચમચી વડે સારી રીતે ફેંટી લઈશું, એટલે એમાં એક પણ લમ્સ ન રહે. તમે જોઈ શકો છો, લોટ આ રીતનો લચકા જેવો રાખ્યો છે. હમણાં 2 કલાક માટે લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું, એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય. લોટ બાંધવા માટે 1 કપ છાશ ઉપરાંત 1/4 કપ જેટલું પાણી વપરાયું. આશરે 2 કલાક થઈ ગયા, માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ. તમે જોઈ શકો છો, લોટ સારી રીતે પલળીને ફૂલવા લાગ્યો. અપ્પે ઘણા સરસ કલરફુલ દેખાય એ માટે આ લોટમાં 1/4 કપ છીણેલું ગાજર, 2 કપ છીણેલી દૂધી અને 1/4 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું. છીણેલી દૂધીનો કલર બદલાવા લાગે એ પહેલાં લોટ સાથે એને તરત જ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ લોટમાં 1 ટેબલસ્પૂન લીલો મસાલો, 1 ટીસ્પૂન ફૂલ ભરીને લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 1/3 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે 1 અને બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું. મોણ માટે લોટમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને દરેક મસાલા લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અપ્પે બનાવવા માટે ખીરું રેડી છે, માટે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં બધું જ બરાબર છે, કંઈ પણ નાખવાની જરૂર નથી. માટે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં એને ઢાંકીને રાખીશું. હવે 5 મિનિટ પછી ખીરુંમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને એની ઉપર 1 ટીસ્પૂન લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. અપ્પે બનાવવા માટે ખીરું રેડી છે. એમાં ઉપરથી નાખવા માટે 1 ટેબલસ્પૂન સફેદ તલ લઈને સાથે રાખીશું. બીજી તરફ અપ્પે બનાવવા માટે એક અપ્પે પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી. હવે 1 ચમચી જેટલું તેલ લઈને એના દરેક ખાનામાં થોડું થોડું નાખીશું. ત્યારબાદ ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને એના દરેક ખાનામાં 2 ચપટી જેટલા સફેદ તલ નાખીશું. હવે એના દરેક ખાનામાં ઉપર કિનારી સુધી ખીરું ભરીશું. ત્યારબાદ પેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર અપ્પે થવા દઈશું. આશરે 2 થી 3 મિનિટ થાય એટલે પેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. તમે જોઈ શકો છો, અપ્પે સરસ મજાના ફૂલી ગયા છે. હવે દરેક અપ્પે પલટાવી લઈએ. તમે જોઈ શકો છો, અપ્પે નીચેની સાઈડેથી શેકાઈ ગયા, એટલે એની ઉપર એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો. દરેક અપ્પેની ઉપર 2 ટીપા જેટલું તેલ નાખીને આ જ પ્રમાણે એને બીજી સાઈડેથી પણ શેકી લઈશું. અપ્પે શેકાય છે ત્યાં સુધી પેન ઉપર ઢાંકણ લગાવી દઈએ, જેથી કરીને એ વચ્ચેથી કાચા ન રહે. હવે ફરી 2 થી 3 મિનિટ થાય એટલે પેન ઉપરથી ઢાંકણ હટાવીને અપ્પે ચેક કરીશું. તમે જોઈ શકો છો, બીજી સાઈડેથી પણ એ સારી રીતે ગોલ્ડન કલરના શેકાઈ ગયા છે. માટે એને આ પેનમાંથી લઈને હમણાં એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીનું ખીરું લઈને એમાંથી પણ અપ્પે બનાવી લઈએ. ગરમ ગરમ સુપર ટેસ્ટી દૂધીના અપ્પે રેડી છે. એને કોથમીર ફુદીનાની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. અપ્પે વચ્ચેથી રૂ જેવા પોચા અને જાળીદાર છે, જ્યારે ઉપરથી એનું પડ ઘણું સરસ ક્રિસ્પી છે. ઓછા તેલમાં બનાવી શકાય એવો દૂધીનો આ હેલ્ધી નાસ્તો સવારના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય, અને હમણાં ગરમીની મોસમમાં સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. હવે આ રેસીપીમાં આગળ અપ્પે બનાવવા માટે જે લોટ વાપર્યો હતો એ ઘરે કેવી રીતે તૈયાર કરવો એનું ચોક્કસ મેઝરમેન્ટ જોઈ લઈએ. એના માટે એક વાસણમાં અડધો કપ ચણાની દાળ, અડધો કપ છોટડા વગરની પીળી મગની દાળ,
અડધો કપ અડદની દાળ અને અડધો કપ તુવેરની દાળ લઈશું. સાથે એમાં એટલા જ અડધો કપ પરિમલ ચોખા લીધા છે એ નાખીશું. હવે દાળ અને ચોખા એક કોટનના કપડા ઉપર લઈને સારી રીતે નૂછીને ચોખ્ખા કરી લઈએ, એટલે એની ઉપર પાવડર હોય એ નીકળી જાય. ત્યારબાદ દાળ ચોખા કપડા ઉપરથી ફરી આ વાસણમાં લઈશું. હવે આ દાળ ચોખા મિક્સર જારમાં વાટીને એનો કરકરો લોટ કરી શકાય, પણ હું આ દાળ ચોખા આટા મેકરમાં દળીને એનો લોટ કરીશ, કારણ કે ઘઉંનો લોટ કરવા માટે આટા મેકર ચાલુ કરી હતી, માટે દાળ ચોખાનો લોટ પણ એમાં જ તૈયાર કરીશ. આટા મેકરમાં માત્ર 5 મિનિટમાં દાળ ચોખાનો લોટ તૈયાર થઈ ગયો. હવે એને એક વાસણમાં કાઢી લઈએ. હવે આમાં અડધો પ્લસ અડધો એટલે કે ટોટલ 1 કપ રોટલા બનાવીએ એ જુવારનો લોટ અને અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો લોટ નાખીને સારી રીતે મિક્સ કરીશું. આમાં તમારે બાજરીનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકાય. હવે આ તૈયાર કરેલો લોટ એક ડબ્બામાં ભરી દઈએ તો એને લઈને ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.